વન્સ યુ ક્રોસ ધ 35 then it's reduced up to 6. પછી બે પ્રકારના વંધ્યત્વ હોય. વન ઇઝ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી, વન ઇઝ સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. સર તમે બે ત્રણ ટર્મિનોલોજી યુઝ કરી, એક IUI, IVF, રાઈટ? તો આપણે એને સિમ્પ્લિફાય કરીને સમજીએ કે IUI ક્યારે કરાવવાની જરૂર પડે, ઓકે, IVF ક્યારે કરાવવાની જરૂર પડે. પહેલો સ્ટેપ શું IUI કરાવવું જોઈએ કે પહેલા IVF કરાવવું જોઈએ? મારું આઈવીએફ સેન્ટર છે એટલે એવું નથી કે 100% પેશન્ટને આઈવીએફ ની જ જરૂર પડે. આપણે પહેલાથી ડિસ્કશન કરીએ તો ઇન્ફર્ટિલિટી એટલે શું? ઇન્ફર્ટિલિટી એટલે કે કોઈ પણ કપલ કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાસેપ્ટિવ સાધન વાપર્યા વગર 1 વર્ષ સાથે રહે, અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ 1 year, અઠવાડિયામાં રેગ્યુલર ઇન્ટરકોર્સ એટલે કે 2 થી 3 વાર સાથે રહેતા હોય, કશું જ સાધન વાપર્યા વગર 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી ના રહે, તો એને ઇન્ફર્ટિલિટી છે એવું કન્સિડર કરાય. પણ આ ક્યાં સુધી? 30 વર્ષ સુધી. 30 થી 35 વર્ષ થાય એ વચ્ચેનો ગાળો હોય તો ઇટ લિમિટ્સ અપ ટુ 9 months. વન્સ યુ ક્રોસ ધ 35 then it's reduced up to 6 months. 35 વર્ષના છો તો 6 મહિનાથી વધારે રાહ નહીં જોવાની. 6 મહિના સુધીમાં પ્રેગ્નન્સી નથી રહી તો તમે તમારા જે વ્યવસ્થિત ડોક્ટર હોય, ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, એનો કોન્ટેક્ટ કરી શકો. તો આ થયું વંધ્યત્વ એટલે શું? 10 થી 15% પેશન્ટને વંધ્યત્વની પ્રોબ્લેમ હોય છે. પછી બે પ્રકારના વંધ્યત્વ હોય. વન ઇઝ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી, વન ઇઝ સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એટલે પેશન્ટને પહેલા એક પણ વાર પ્રેગ્નન્સી નથી રહી, ચાહે ક્યુરેટિંગ બી નથી કરાયું, ખોડવાળું બાળક બી નથી આવ્યું, કે એબોર્શન બી નથી થયું, કે કશું જ નહીં. દેટ ઇઝ નોન એઝ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી. સેકન્ડરી ઇન્ફર્ટિલિટી એટલે કે પહેલા એકવાર બાળક રહેલું છે, કાં તો કશું અવળ થયેલી છે, કાં તો નળીમાં ગર્ભ રહેલો છે, કાં તો ખોડવાળું બાળક છે, પણ હવે બીજા બાળકને લાવવામાં એમને નિષ્ફળતા જઈ રહ્યા છે અથવા તો તકલીફ પડી રહી છે. દેટ ઇઝ નોન એઝ સેકન્ડરી ઇન્ફર્ટિલિટી.